ઉત્તરાર્ધ દ્વારના ઓરડા નિહાળ્યા. હવે પૂર્વ મુખે મહારાજ જ્યાં પૂર્વ મુખે બેસતા હતા એ ઓરડા નિહાળીશું. મહારાજ આ રીતના સામે અહીંયા બેઠા હોય અને સામે હરિભક્તો બેઠા હોય એ રીતના આપણને દર્શન થાય. એટલે ઉત્તરાર્ધ દ્વારના ઓરડા, ત્યારબાદ પૂર્વ મુખેના ઓરડે આપણે વિરાજમાન થયા છીએ. વધારીએ છીએ અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે કેટલું સુંદર કાર્વિંગ અહીંયા કરવામાં આવે છે, તલવારો બતાવવામાં આવી છે. મહારાજને યજ્ઞ ખૂબ જ પ્રિય હતા. ઘણા બધા યજ્ઞો મહારાજે કર્યા છે. એમાં જેતલપુરનો યજ્ઞ અને ડભાણવા યજ્ઞ કરીને ગુણાતીતાનંદ સ્વામીને દીક્ષા આપી અને ગુણાતીતાનંદ સ્વામી એવું સુંદર નામ આપ્યું. તે યજ્ઞનું પ્રતીક અહીંયા મૂકવામાં આવ્યું છે. અહીંયા મહારાજના પ્રસાદીનો ઓરડો છે, તેના આપણને દર્શન થાય છે. સુખ અહીંયા નિહાળી રહ્યા છીએ આપણે. વિષ્ણુ ભગવાનના પ્રસાદીના જે શંખ, ચક્ર, ગદા, પદ્મ એમાંનું શંખનું પ્રતીક એ આપણને અહીંયા જોવા મળી રહ્યું છે. બધા જીવા ખાચર, વસ્તા ખાચરનો દરબાર છે, એટલે ક્ષત્રિય કુળમાં જન્મ કહેવાય, એટલે તેમનું ઘરેણું કહેવાય. એટલે ઢાલ અને તલવારના આપણને દર્શન થઈ રહ્યા છે. આપણે ઓરડો જોઈ શકીએ છીએ. ખૂબ જ અદ્ભુત ઓરડો છે અને જૂના જમાનામાં જે પ્રમાણે હતું તે જ પ્રમાણે રાખવાનો બધું પૂરો પ્રયાસ કરવામાં આવ્યો છે. જૂની વડીઓ સાથે નાર એ બધું પણ આપણને દર્શન થઈ રહ્યા છે. હવે દ્વારપાળો જય અને વિજય એના પ્રતીક સ્વરૂપે અહીંયા આગળ આપણને સુંદર ભાલાના દર્શન થાય છે. જય વિજય સુખ શંકાદિક 4 દેવતાઓ હતા જે બાળ સ્વરૂપે હતા. તેમનું અપમાન કર્યું, તેમને ભગવાનના દર્શને ન જવા દેતા, તેમને શ્રાપ ભોગવવો પડે અને 3 વખત જન્મ લેવો પડે અને ભગવાનના હાથે જ એ તેમની મુક્તિ થાય તેવું તેમનો કોલ કરવો પડ્યો. તે માટે જય વિજયની સ્મૃતિ સાથે અહીંયા આપણને ભાલાના પણ અદ્ભુત દર્શન થઈ રહ્યા છે. ત્યાં જેવો પટારો હતો તેવો જ આ બીજો પટારો પણ અહીંયા આપણને દ્રશ્યમાન થઈ રહ્યો છે. આની અંદર બધા મહારાજના પ્રસાદીના વસ્ત્રોને બધું મૂકવામાં આવતું પ્રસાદીનો છે. સુંદર ભીત ચિત્રો આપણને દ્રશ્યમાન થઈ રહ્યા છે. સુંદર પોપટોના અવાજ આપણને અહીંયા સંભળાઈ રહ્યા છે. પોપટો અહીંયા આગળ ભગવાનના ધામમાં લાભ લઈ રહ્યા છે, તેના દર્શન કરીએ. આવી ગયો ઉત્તરાર્ધ દ્વાર. અહીંયા મહારાજ ઉત્તર મુખે વિરાજતા. અહીંયા સુંદર સૂરજ દાદાનું ચિત્ર એ દોરવામાં આવ્યું છે. ભીત ચિત્ર કહેવામાં આવે છે ને એ ભીત ચિત્રના દર્શન થાય છે. અહીંયા અંદર ખૂબ જ સુંદર એ મહારાજની એકાંશી ચિત્ર પ્રતિમાનું આપણને દર્શન થઈ રહ્યું છે. જેતલપુરના ગણિકા એમને પણ આપણે યાદ કરી લઈએ કે તેમણે ખૂબ જ અદ્ભુત રીતે એ ભગવાનની સેવા કરી. તે ખૂબ જ અઘરું છે, આપણે એક હાથે ફેરવી ન શકીએ, ખૂબ જ ભાર. અને એ સમયની અંદર આવી રીતના જ એ ઘરઘંટી ફેરવવામાં આવતી. આપણને દેખાય કે કેટલું હેવી છે, આપણે પહોંચી ન વળીએ. એની અંદર બધા દળતા એના આપણને દર્શન થાય છે. અહીંયા પણ એક મોટો પટારો છે. એ વસ્તા ખાચાના દરબારમાં 3 પટારાના આપણને દર્શન થયા એ આપણે જોઈ રહ્યા છીએ. અદ્ભુત રમણ રીતિ અહીંયા આગળ કરવામાં આવી છે. એવી રીતિ છે જે આપણા શરીરને ચોંટે નહીં, એ પ્રસાદીની આ રમણ રીતિ છે. વૃંદાવનમાં ને બધા ત્યાં આગળ પણ આપણે ગમે એટલું આરોટીએ છતાં પણ રેતી ચોંટે નહીં, તેવી રીતના અહીંયા પણ એવી રીતના કાંકરીઓ બિછાવવામાં આવી છે ને આપણને દર્શન થાય છે. બધા હરિભક્તો અહીંયા આડા પડીને પ્રસાદીભૂત રેતીનો લાભ લઈ રહ્યા છે અને આપણને દર્શન થાય છે. ભગવાનની સમાધિમાં પહોંચેલા છે હરિભક્તો. હવે આ પ્રસાદીનો લીંબ તરું. આજથી 200 વર્ષ પહેલાં તો આ લીમડો નહોતો, પણ અહીંયા આગળ એક ઓટો હતો. એ ઓટાના આપણને અત્યારે દર્શન થાય છે. લીમડો ગઢડામાં જે રીતના સ્મૃતિ થાય એ પ્રમાણે લીમડો રૂપવામાં આવ્યો છે, તેના દર્શન થાય છે. આ ભગવાનના પ્રસાદીના 16 ચિહ્નો અને ચરણારવિંદ એ આપણને દર્શન થાય છે ભગવાનના. સારંગપુરથી માત્ર 12 કિલોમીટર દૂર આવું અદ્ભુત સ્થાન એ કારિયાણી આવેલું છે. તો આ સ્થાનના આપણે અવશ્ય લાભ લઈએ. સારંગપુર હનુમાન દાદાના દર્શન કરવા આપણે ઘણીવાર આવતા હોઈએ છીએ. બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે પણ જતા હોઈએ છીએ, પણ આ કારિયાણીના મંદિરે ખાસ પધારીએ
અને આ પ્રસાદીની જગ્યાઓના પણ દર્શન કરીએ એ જ બધાને નમ્ર વિનંતી છે. જય સ્વામિનારાયણ.